આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે એ ખબર જ નથી પડતી. એકને સમજાવો તો બીજું રિસાય, બીજાને સમજાવો તો પેલું રિસાય. કે શું છે મમ્મી? શું કરુના રાડો નાખતા હતા? એવું તો શું કામ પડી ગયું મારું કે જ્યાં સુધી મારી સાથે વાત ન થાય ત્યાં સુધી તમને ચેન નથી પડત? મતલબ ચેન ન પડત? સાગર, તું આ ઘરમાં શું કરવા જઈ રહ્યો છે એ મને કહીશ? હું શું કરું છું વળી આ ઘરમાં? રોજે મારું કામ કરું છું, ઘર સાચવવું છું, ઘરમાં પૈસા આપું છું. એનાથી વિશેષ મેં ક્યાં કંઈ ઘરનું ખરાબ કર્યું? એવું હોય કે ઘરમાં પૈસા આપો, સારી રીતે રહ્યો, એ જ મહત્વનું છે? બીજું કોઈ મહત્વનું નથી તારા માટે? શું મહત્વનું છે મારા માટે? તારી અને પત્ની. મારી પત્ની, અને એ પણ મારા માટે મહત્વની. કેમ? એ છોકરી કેટલા અરમાનો લઈને આવી હોય આ ઘરમાં. એને પણ એવું હોય કે મારો પતિ મારો મિત્ર બનીને રહે, મારો બોલ્યો જે પણ બોલ હોય ને એ ઝીલી લે. અને તું એની સાથે કેમ આવું વર્તન કરે છે? છો એને આ ઘરમાં બધી સુવિધાઓ મળે છે, શાંતિ મળે છે, જે જોતું હોય એ મળે છે. એનાથી વિશેષ એક સ્ત્રીને જોઈએ શું બીજું? વાહ સાગર વાહ! આ તારા જેવા વિચારવાળા જે છોકરા હોય ને એનું ભવિષ્યમાં છૂટું થઈને રહે છે, ડિવોર્સ થઈ જાય છે. પણ આ દામિની બહુ સારા સંસ્કાર લઈને આવી છે આ ઘરમાં કે જેના કારણે એ આ ઘરમાં ટકી રહી છે. નહીં તો એના જગ્યાએ બીજી કોઈ છોકરી હોય ને તો ક્યારની ઘર મૂકીને વહી ગઈ હોય. હા તો જતી રહી ને. મને જેને કોઈ એની નથી પડી. શું કામ પણ બેટા? કારણ કે મજબૂરી હતી મારી એની સાથે લગ્ન કરવા. મેં નહોતું કીધું એને મારી સાથે લગ્ન કરવા, અને મારી પણ કોઈ ઈચ્છા નહોતી. હા તો તમારું અને મારા પપ્પાનું દબાણ હતું ને એટલા માટે મારે જબરદસ્તીથી એની સાથે લગ્ન કરવા પડ્યા. તો શું તને આખી જિંદગી કુંવારો રાખવાનો હતો? તારા લગ્ન કોઈની સાથે થવાના જ નહોતા. એ હું મારી રીતે કરી લેત ને. મારી પસંદની કોઈ પણ છોકરી સાથે હું લગ્ન કરી લેત, પણ નહીં, તમારે તો તમારી પસંદની છોકરી સાથે જ મારા લગ્ન કરાવવા હતા. એટલે અમારા વિરુદ્ધ જઈને તારે લગ્ન કરવા હતા, પણ અમે જે છોકરી ગોતી આપી એની સાથે લગ્ન નહોતા કરવા. શું વાંધો છે એનામાં? છતાં કરી લીધા ને. શાંતિથી રહું છું ને. ખોટી હેરાન કરું છું એને નથી કરતો. વાત થઈ પૂરી. પત્નીને ખાલી સારા કપડાં પહેરાવાથી અને જે મનમાની કરવા દે છે એનાથી પેટ ન ભરાય. પતિનો પ્રેમ જોઈએ. જોયું છે તારા ફ્રેન્ડ લોકોને પોતાની પત્નીને દર રવિવારે ફરવા લઈ જાય છે. ક્યારેય દામિનીએ કોઈ માંગણી કરી છે તારી પાસે? આને ઘરની બહાર કાઢા જેવી છે ખરી? શું વાંધો છે? અંગૂઠા છાપ છે, પાંચકાની ખબર પડતી નથી, કઈ ગતાગમ છે નહીં. તને બધી ગતાગમ છે, તને બધી ખબર પડે છે ને તો શીખવાડાય. એવું નથી કે અંગૂઠા છાપ ઘરવાળી કોઈની ન હોય. સરસ, એટલે બધું મારે શીખવાડવાનું. ખબર તો પડતી નથી પાંચિયાની. ઘર સાચવતા પોતાના સાસુ સસરા અને પોતાના પતિને કેમ સાચવવો ને એ બધું જ આવડે છે. એટલે એ સ્ત્રીમાં કોઈ ખામી ન હોય. ખાલી ઘર સાચવી જાણે ને એ સ્ત્રીને કઈ સંપૂર્ણ સ્ત્રી ગણવામાં નથી આવતી. એને બધું નોલેજ હોવું જરૂરી છે. બહારનું નોલેજ અને ઘરનું બંને નોલેજ. વાતો કરો છો. કાલ સવારે મને કોઈ તકલીફ થઈ, હું ક્યાંય અટવાણો, તો મારે તો એની પાસેથી કંઈ મદદની આશા રાખવાની જ નહીં ને. પણ આપણે ભગવાનને પ્રાર્થના જેવી કરીએ કે આપણા જીવનમાં કોઈ તકલીફ ન પડે. પ્રાર્થના રોજ બધા કરતા જ હોય છે, પણ જિંદગીના બધા દિવસો સરખા નથી હોતા. જિંદગી છે, ઉતાર ચડાવ આવ્યા જ કરવાના છે. આ તો જે વારંવાર અંગૂઠા છાપ કરે છે, પણ જે દિવસે તારા જીવનમાં કોઈ તકલીફ આવી, આફત આવી ને એ દિવસે આજ દામિની તારા ખભા પર ખભો રાખીને તારી સાથે ઊભી રહેશે. યાદ રાખજે. વાતું છે બધી. મને નથી લાગતું કે આ સ્ત્રી મને પાંચકા ભારે કામ આવે, કે મારી મદદ કરી શકે. એકની એક વાત લઈને બેઠો છે. લોકોને ખબર પડે છે સોસાયટીમાં કે તું તારી પત્નીને કેમ સાચવે છે ને કેમ રાખે છે. હા તે શું ફેર પડે છે? લોકોથી જેને મને ફેર પડતો પણ નહોતો અને અત્યારે પણ પડતો નથી. લોકોનું કામ છે વાતો કરવાનું. સમાજમાં રહેવું હોય, સોસાયટીમાં રહેવું હોય તો બધાને સાથે રાખીને રહેવું પડે છે, નહીં કે એકલા. લોકો નાત બારા કરી દે છે, સમજો? જે કરવું એ કરે. મને છે ને કોઈનાથી કાંઈ ફેર નથી પડતો.
ખોટે ખોટી સા- મગજમારી કરવી સાગર! પડે છે. આ એક ને એક જ પેપરમાં આવે છે. અધિકારી એમ કર્યું, રસ્તા તૂટી ગયા, શિક્ષકની ભરતી કરો. આખા ગામના પ્રશ્નો સોલ્વ કરવા જાઓ છો તો ઘરના પ્રશ્નો સોલ્વ કરો. અને આ ગામના જે સમાચાર વાંચો છો ને તો ઘરના સમાચાર જાણવાની કોશિશ કરો જીવનમાં. પણ શું થયું છે ઘરમાં? હા, ઘરના સમાચાર મને ખબર હોય કે પેપરમાં આવતા હોય ઘરના સમાચાર? ઘરના સમાચાર પેપરમાં ન આવતા હોય પણ વાતાવરણ જોઈને ખબર પડી જવી જોઈએ. હા, તે તો ઘરના એન્કર જ્યારે મને કહેશે ત્યારે ખબર પડશે ને કે ઘરના શું સમાચાર છે. આ તમે સાગર સાથે શું કર્યું છે? શું કર્યું? સાગર સાથે મેં જિંદગીની પથારી ફરી ગઈ છે. અરે પણ તું આવડી અવડી વાત શું કામ કરે છે? જે હોય તે સીધે સીધું કહી દે ને. એની પત્ની હા, એની પત્નીને સ્વીકારવા તૈયાર નથી અને તમે કેવી છોકરી સાથે લગ્ન કરાવ્યા છે? આ વારંવાર મારે એકને એક વાત સાંભળવી પડે છે કે મારા પપ્પાએ મારા જબરજસ્તીથી લગ્ન કરાવ્યા. નથી સ્વીકારતો તો સ્વીકારી લેશે. તું એને સમજાવ નહીં, સમજી જશે. એ કઈ નાનો દીકરો થોડો છે કે એને નહીં સમજણ પડે? નાનો નથી ને હા, એટલે જ એને સમજ પડે છે. મોટો છે, મેચ્યોર થઈ ગયો છે. હવે સમય જતા બધું સમજી જશે. એને જે કઈ તકલીફ હશે ને એની બધી પૂરી થઈ જશે. તારે એને સમજાવવાની કોશિશ કરવાની. એ બહુ હાથે સારો સંબંધ રાખવાનો, એને હાથ પર રાખવાની તારે. પછી તારે શું જોઈએ બીજું? પણ બહુમાં ખામી શું છે એ તો બોલ્યા કરે. વારંવાર સાગર એક જ વાત કહેવા માંગે છે કે મારા પપ્પાએ મારા લગ્ન જબરજસ્તીથી કરાવ્યા અને એ પણ એ છોકરી અંગૂઠા છાપ છે, અભણ છે અને આપણા દીકરાને આપણે કેટલો ભણાવ્યો છે. તમે એટલું સમજી ન શક્યા કે પોતાના દીકરાને ભણેલો છે તો કેવી છોકરી ગોતવાની? પણ હવે એ બધી વાત પકડીને તો શું ફાયદો થવાનો છે? જે થઈ ગયું છે થઈ ગયું છે. જે છે એને સ્વીકારી લો ને. પણ લગ્ન થઈ ચૂક્યા છે, હવે તો આપણે શું કરવાના? કેતો હતો હા, શું કે કહેતો હતો? મને આ છોકરી ગમતી નથી, એની સાથે છૂટાછેડા કરીશ ને બીજા લગ્ન કરીશ. એ જે કહે છે ને એનું કામ ક્યારેય પૂરું નહીં થાય. હા, કઈ બીજી છોકરી આમ પડી નથી કે એને મળી જાય બીજી? અને આ જમાનામાં છે ને એક જ મળવી મુશ્કેલ છે, તો બીજી ક્યાંથી મળવાની એને? અને તું છે ને આ બધી ઉપાધિ નહીં કર અને એની બધી ચિંતા નહીં કર. એટલે તું જેટલી ચિંતા કરે એની સાથે વાત કરશે ને એટલે વધારે ઉપર જશે. જે છે એ બધું બરાબર છે, એમાં જ આનંદ લઈ લેવાનો. બસ એને સમજાવી દે છે તું. તમને તો કોઈ વાત કરવા જેવી નથી. કોઈ પણ વાત રજૂ કરવા જાવ ને તરત જ તમે અમારા બંને મા દીકરા પર બ્લેમ કરો છો. હું એમ કહું છું કે તમને પોતાના દીકરાની જિંદગીની નથી પડી, તમે પોતાનો જ કક્કો ગુઈટા કરો છો નગરો. પણ શી જરૂર છે? જે છે ને વહુ એને શાંતિથી રાખતા શીખ ને. એને કે બીજું શું કરવાનું છે આ ઘરમાં? કોઈ પણ ભણેલો દીકરો હોય ને વિજય, ક્યારેય પોતાની પત્ની અભણ ન શોધે. આ તો આપણે એટલે કે તમે એના લગ્ન કરાવ્યા છે, નતર એ રાજી જ નહોતો એની સાથે લગ્ન કરવા. છો છે ને મારે ભણેલી છોકરી આમ પણ જોઈતી જ ન હતી અને એની પાસે મારે નોકરી તો કરાવી નહીં હતી. અરે ઘરના કામ કરતો ઇનફ છે. એ જોબ કરે છે, હું જોબ કરું છું, બહુ થઈ ગયું આટલું કામ તો ઘરમાં. પિયર જતી રહેશે તો? હા, તું પહેલેથી જેવું નેગેટિવિટી વિચારે છે ને તો આવું જ થશે. પછી તું શું કામ આવું વિચારે છે? જતી રહેશે. અરે જે થઈ ગયું છે ને બસ એ થઈ ગયું છે. હવે એમાં કઈ બદલાવ નથી આવવાનો. આપણે એના બીજા લગ્ન નથી કરાવવાના. વાત ફિનિશ થઈ ગઈ. ક્યાં શોધવા જશે બીજી છોકરી? આ રોડને રસ્તામાં પડેલી છે કે લઈ આવશે? તો સાગર આખી જિંદગી આવી રીતના અણગામા સાથે જીવન જીવશે? અરે ધીરે 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 બધું સેટલમેન્ટ થઈ જશે. બધે ત્યાં લગ્ન કરે ને ત્યારે શરૂઆતમાં એવું જ હોય બધું. તમારા વિચારવાથી આ દુનિયા ન ચાલે. આ જેમ દુનિયા ચાલતી હોય એમ જ ચાલે. એટલે જેમ દીકરાઓની ખુશી હોય ને એવી રીતના જીવન જીવતા શીખો તો આપણા ઘરમાં શાંતિ રહેશે થોડી. એ કહે છે ને કે ભણેલી છોકરી જોઈતી હતી. અરે પણ અભણ છે ને પણ સંસ્કારી છે. આ ઘરને આગળ લાવશે, આ ઘરને ઉગાડશે. તું જોજે. એને બધું છે ને ભણેલું જોઈતું હતું પણ કઈ જરૂર નથી. એને ઘરમાં રોટલા જ કરવાના છે ને. આપણે ક્યાં જોબ કરાવી હતી એટલે આપણે લગ્ન કર્યા છે. હવે જે છે ને એમાં આનંદ લઈ લો. તને 1000 વાર મેં કીધું છે એટલે એકને એક વાત આ ઘરમાં નહીં કરતી. હવે બસ હું થાકી ગયો છું આ વાત સાંભળીને. તારે જે કહેવું હોય ને તો એ સાગરને સમજાવજે. સારું ખાનદાન જોઈને સંસ્કારી જોઈને લગ્ન કર્યા છે આપણે. કેમ મૂડમાં નથી તું? શું મૂડમાં હોય? આ જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી જિંદગીની પથારી ફરી ગઈ છે. શાંતિથી જીવતો હતો મારી લાઈફ, પણ હવે તો છે ને લાઈફ આમ ગોટાળે ચડી ગઈ હોય ને એવું જ લાગે છે. એટલે જ તો કહું છું લગ્ન કર્યા શું કામ?
ના પાડી દેવી હતી ને તારે? મારે ના જ પાડવી હતી. જે છોકરી સાથે મેં લગ્ન કર્યા ને એ છોકરી સાથે મારે લગ્ન કરવા જ નહોતા. મારી ઈચ્છા જ નહોતી. પણ કહેવાય ને કે ઘરવાળાના દબાણના કારણે મારી ઈચ્છા નહોતી ને છતાં પણ મારે લગ્ન કરવા પડ્યા. કરવા પડ્યા. આ તો કહેવાય ને કે હવે આ તો ધાકે છે તું, એવું જ કહેવાય ને. પ્રેમ મને કરે છે અને લગ્ન કરીને એની સાથે રહી છે. મારો કેવો જીવ બળતો હશે? કોઈ એની સાથે નથી રહેતો. મજબૂરી છે મારી એની સાથે રહેવું એ. બાકી નથી હું સરખી રીતે રહેતો કે નથી એને સરખી રીતે રહેવા દેતો. અને તું કઈ આ શું પિક્ચરનું શું કહેતો હતો મને હવે કે? હા, એ જ કહેતો હતો કે ઓલરેડી મારો માઇન્ડ એકદમ ડિસ્ટર્બ છે ને, તો મને થયું કે મારો માઇન્ડ ફ્રેશ કરવા માટે હું તારી સાથે મૂવી જોવા માટે જાઉં. તો તું જ કે ને આપણે મૂવી જોવા જઈએ, ચાલ ને. મૂવી જોવા? એવું કર ને, એની સાથે જ જાને મૂવી જોવા. પણ શું યાર, મારે એની સાથે જ મૂવી જોવા જવું હોત તો તને હું બોલાવત જ શું કામ, તને વાત જ શું કામ કરત? અને એનું નામ લઈને શું કામ મારું મૂડ એક તો ખરાબ છે ને વધારે ખરાબ કરે છે. એનું નામ સાંભળું છું ને તો પણ મને ચીડ ચડે છે. હા, તો કાલે તો તને ફોન કર્યો ત્યારે તે શું કહ્યું તું કે અમે તો મેરેજમાં જવાના છે? ગયો છે ને એને લઈને? કંઈ નહોતો ગયો મેરેજમાં. અને આ તો ઘરવાળાએ કીધું હતું અને ઘરના સગાના મેરેજ હતા તો શું કરું, ના છૂટકે જવું પડે. બરાબર છે. તું તો ના છૂટકે જાય ત્યાં મારો જીવ બળીને ખાક થઈ જાય. તો પછી આગળ શું વિચાર્યું તે તો કે મને? આગળ એ જ વિચાર્યું કે એકવાર તો હા પાડી દે મારી સાથે લગ્ન કરવાની. એકવાર તું હા પાડી દઈ ને એટલે ત્યારે ને ત્યારે જોલીને ઘરની બહાર કાઢી મૂકું અને તને પરણીને ઘરે લઈ આવું. એટલે હું લગ્નની હા કઈ રીતે પાડી શકું? કેમ? હા, શું કેમ? અરે આ તારા ડિવોર્સ નથી થયા હજી તો હું લગ્નની હા પાડીને શું કરું? અને મને આ પોલીસના ચક્કરમાં પડવાનું થયું તો? અરે તું એકવાર હા પાડે ને તો હું બધું આ કરું. હવે તું હા જ નથી પાડતી તો હું કઈ રીતે એને છોડું અને ડિવોર્સ લઉં એની સાથે? અને માન કે મેં એની સાથે ડિવોર્સ લઈ લીધા અને તું લગ્ન માટે હા ના પાડે તો? કઈ વાંધો નહીં, મને થોડો સમય આપને પ્લીઝ. સારું, પણ થોડુંક જ સમય આપ. કારણ કે હવે મારાથી વધારે સમય નહીં અપાય તને. હા, પણ ત્યાંનો ગુસ્સો મારી સાથે શું કામ ઉતારે છે? મારી સાથે તો હસતો રહેતું. જો ના કેવું મોઢું બનાવીને બેઠો છે. હા ભાઈ હા, તારી સાથે ગુસ્સો નથી કરતો. હા તો એની સાથે ગુસ્સો કરું છું ને એની વાતો મગજમાં આવે ને એટલે વધારે ગુસ્સો આવે. હા, એ બધું ફ્રસ્ટ્રેશન તું મારી પાસે કાઢી નાખે, બરાબર ને? હવે તું જ તો છે મારી વાત સાંભળવા વાળી, મને સમજવા વાળી. તો શું કરું, ક્યાં જાઉં બીજે? હા, તો હવે ચાલ એક સ્માઈલ આપને સરસ મજાની. તારી સ્માઈલ કેટલી સારી છે તને ખબર છે? મને શું ખબર પડે, કારણ કે મારી સ્માઈલ હું જાતે ના જોઈ શકું ને. હા, કાચમાં જોઈ છે કે નહીં રોજ? ના ભાઈ ના. તો છે ને આજે જાય ને તો કાચમાં જોઈ લેજે અને છે ને એક વખત સ્માઈલ આપી દેજે. હા ભાઈ હા, આપી દઈશ. બાકી જિંદગીમાં છે ને સ્માઈલ આપવા જેવું કઈ વધ્યું જ નથી. હા, એટલે જ તો કહું છું. અને મને તો શું લાગે છે ખબર છે કે આ તું કાચ સામે ઊભો રહેતો હશે ને ત્યારે પણ આમ મોઢું ફૂંકાઈને ઊભો રહેતો હશે ને? બસ હવે મારી મસ્કરી ના કર ખોટે ખોટી. સારું, તો હવે પિક્ચર જોવા જઈશું. ટિકિટ લાવ્યો છે? હવે એમાં લાવવાની શું જરૂર છે? ઓનલાઈન બુક કરી દેવાનું હોય અથવા ત્યાં જઈને લઈ લેવાની હોય. કે હા, હું તો સાવ ભૂલક્કડ છું. હવે તો ઓનલાઈનનો જમાનો છે કા? તો શું યાર. ચાલ તો જઈએ. અને સાંભળ, મને ત્યાં પેલા એ ખવડાવજે નાચોસ. આવડી મોટી થઈ તો પણ નાના છોકરાના નાચોસ ખાવા છે તારે? આ ઘણી છોકરીઓની મને સમજાતું જ નથી. એક તો નાચોસ ને મોમોસ ને અમુક વસ્તુ તો કઈ રીતની બનાવટ છે ને એ જ સમજ ન પડે. મસ્ત લાગે નાચોસ, મને તો બહુ જ ભાવે. હા ભાઈ હા, નાચોસ પણ ખવડાવીશ, પોપકોર્ન. હા ભાઈ હા, નાચોસ પણ ખવડાવીશ, પોપકોર્ન પણ ખવડાવીશ અને જે તારે પીવું કારવું હશે ને એ પણ પીવડાવીશ. ભલે. અને તું પણ છે ને એમ જો તો કેવો સમોસા જેવો છે. બસ હવે આ સમોસા જેવો કરીને મને ના ખાઈ જતી પાછું. સારું ચાલ. હા ચાલ જઈએ. બેટા દામિની, મમ્મી કંઈ જોઈએ છે? કાંઈ નથી જોતું. આ
રોટલો થઈ જ ગયો છે. તમે 2 મિનિટ બેસો, હું આપી દઉં. મારે તારી સાથે વાત કરવી છે થોડી. હા તો પણ એક કામ કરીએ, પહેલાં છે ને તમે ખાઈ લો, પછી આપણે વાત કરીએ. આ ખાવાનું છે ને ઠરી જશે. જિંદગીના જીવન જીવવાના મુહૂર્ત ઠરી ગયા છે તો જમવાનું ઠરી જાય એમાં શું નવાઈ છે? શું થયું છે? કાં આવી વાત કરો છો? બેટા દામિની, કદાચ આ વાત કરીશ ને તો તને ખોટું લાગશે, પણ જે કહેવા જઈ રહી છું ને એ સત્ય હકીકત છે. અને મને નથી લાગતું કે આ વાત તારી સાથે શેર ન કરું. શું વાત છે? જેવો એ માંડીને વાત કરો ને એટલે ખબર પડે કે તમારા મનમાં શું મૂંઝવણ છે. દામિની, મને એમ લાગે છે કે તારા અને સાગરના લગ્ન કરાવીને અમે બહુ મોટી ભૂલ કરી છે. કેમ કેમ તમને એવું લાગે છે? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? ના ના બેટા, તારાથી કાંઈ નથી ભૂલ થઈ. ભૂલ તો આ ઘરના વડીલોથી થઈ છે કે જેના કારણે ઘરના દીકરા અને વહુ હેરાન થઈ રહ્યા છે. દીકરો સમજતો નથી અને વહુ પોતાના કરિયાવરમાં સંસ્કારના ગાડા ભરીને આવી છે અને એને મૂકી શકતી નથી. હા, તમારી વાત તો સાચી છે કે હું મારા સંસ્કાર ક્યારેય નહીં મૂકી શકું, કારણ કે પહેલેથી જ પૈસાના નામે તો કંઈ મળ્યું નથી, પણ સંસ્કાર બહુ મળ્યા છે. શું થયું છે? કોઈ કાંઈ કહ્યું છે તમને? બેટા, સાગરને ઘણો સમજાવ્યો પણ એ સમજતો નથી. કહે છે કે મારા વિરુદ્ધ જઈને તમે મને દામિની સાથે લગ્ન કરાવ્યા છે. એ ભણેલો છે અને તું અંગૂઠા છાપ છો. બસ આ એક વાતને લઈને કેટલા વખતથી એ ઝઘડો કરે છે. પણ આ તારા સસરાની જીદના કારણે જ આ બધું થયું છે. મને નથી લાગતું કે સાગર તને અપનાવે. જુઓ, એ વાતની તો મને જાણ નથી કે અપનાવશે કે નહીં અપનાવે, પણ હવે હું આ ઘરમાં આવી ગઈ છું, આ ઘરની વહુ બનીને, આ ઘરની લક્ષ્મી બનીને, તો મારી ફરજમાં જે આવતું હશે ને એ બધું તો હું કરીશ. એમના કર્મ કરે, હું મારા કર્મ કરું. અને તમને તો ખબર છે ને મારા ઘરની પરિસ્થિતિ, હું પાછી જઈ શકું એમ નથી. આ ઘરમાં આવી અને સાગરનો છે ને મારા પતિ તરીકે મેં સ્વીકાર કરી લીધો છે. હવે જીવીશ પણ અહીંયા અને મરીશ પણ અહીંયા. પણ બેટા, તે એક તરફી તારા પતિનો સ્વીકાર કર્યો છે, પોતાનું ઘર સમજીને રહી છે, પણ કઈ સ્ત્રી એવી હોય કે પોતાના પતિનો પ્રેમ ન મળે છતાં પણ પોતાનું ઘર સમજીને એ ઘરમાં રહે? તમે જ ન કીધું કે હું ઘણા બધા સંસ્કાર લઈને આવી છું, તો કદાચ આ પણ મારા એક સંસ્કારમાં આવતું હશે. અને સાગર એટલું નથી વિચારતા કે હું નથી ભણી, પણ શું કામ નથી ભણી? અરે કોઈને શોખ થોડી થતો હોય કે એ ન ભણે, બધાના મેના ડોણા સાંભળે, પણ આ તો મજબૂરી એવી હતી ને એટલે ભણાવી ન શક્યા ઘરેથી. ઘરની જવાબદારીઓ માથે આવી ગઈ હતી એટલે ઘરના બધા કામ શીખી લીધા, એમાં ભણવાનું રહી ગયું. જાણો છો દીકરા, કોઈકની મજબૂરી હોય એટલા માટે જીવનમાં અમુક ઘટનાઓ બનતી રહેતી હોય છે, પણ અમુક સમયે પોતાના ઘરના વ્યક્તિઓને સમજવું પડે છે કે કયા કારણ અનુસાર એ વ્યક્તિ ભણી નથી શકી. મને નથી લાગતું કે સાગર આ વાતને ક્યારે માનશે અને તું આ વાતને લઈને દુઃખી થઈશ એ અલગ વાત. મમ્મી, હવે જે નસીબમાં લખ્યું હોય એને કોઈ બદલી શકવાનું છે? છોડો એ બધી વાત, ચલો જમવા બેસી જાઓ.